બારડોલીમાં ફાઇનાન્સ કર્મચારીઓના અપહરણ કેસમાં મોટી કાર્યવાહી, 5 આરોપી ઝડપાયા, 1,85,000નો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર હજુ ફરાર। સુરત જિલ્લા એલસીબીએ બારડોલીના તાજપોર ગામમાં થયેલા ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓના અપહરણ અને લૂંટ કેસનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 1,85,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ગત 5 સપ્ટેમ્બરે નવસારીની શ્રી કૃષ્ણ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ નવીન કાર્તિકેયાન અને રૂપણ ચક્રવર્તી પૈસાની ઉઘરાણી કરી પરત ફરી રહ્યા હતા। તાજપોર ગામની સીમમાં 6 અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કર્યું। આરોપીઓએ ચપ્પુ બતાવી ₹24,500 લૂંટ્યા અને મેનેજર પાસે ₹1 લાખની ખંડણી માંગી હતી। પોલીસે બમરોલીથી ગોતાસા ગામના માર્ગ પરથી સમીર ઉર્ફે સેમ ગામિત, રાજ ઉર્ફે રાજલા રાજભર, તનેશ ઉર્ફે તનો પાડવી, દેવ ઉર્ફે દેવલુ રાઠોડ અને સાગર વસાવાને ઝડપી લીધા છે। તેમની પાસેથી લૂંટના ₹15,170 રોકડા, 3 મોટરસાયકલ અને 4 મોબાઈલ ફોન મળ્યા છે। પકડાયેલા આરોપીઓમાં સમીર ગામિત અને રાજ રાજભર જાન્યુઆરીમાં એક વેપારીની લૂંટમાં સંડોવાયેલા હતા। અન્ય આરોપીઓ સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। કેસનો મુખ્ય સૂત્રધાર સાહિલ સમીર પઠાણ હજુ ફરાર છે। પોલીસે તેને પકડવા માટે તપાસ તેજ કરી છે।